નમસ્કાર, ન્યૂઝ 11 ગુજરાતીમાં આપનું સ્વાગત છે અને હું છું ભૂમિ। નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું ખેડા જિલ્લામાં આગમન થયું છે। જન સામાન્ય સુધી આ યાત્રા દ્વારા ભાજપના ભરોસાની સરકારનો હિસાબ કિતાબ આપશે। કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે અમદાવાદ જિલ્લાના ધંધુકાના ઝાંઝરકા ગામથી ગુજરાત ગૌરવ યાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું। આ યાત્રા ઝાંઝરકાથી સોમનાથ સુધી યોજાશે। આ યાત્રા અમદાવાદથી લઈને સોમનાથ સુધી 9 જિલ્લામાં ફરી વળશે અને ભાજપની સરકારે કરેલા કામો લોકોને બતાવશે। નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં 20 વર્ષમાં જનતાએ જે વિશ્વાસ મૂક્યો છે અને ભાજપે જે વિશ્વાસ પૂરો કર્યો છે, ગુજરાતને સમગ્ર દેશમાં પહેલા નંબરે લઈ ગયા, એનું ગૌરવ એ ગુજરાતની જનતાના ધન્યવાદની આ યાત્રા છે। ઠાસરા વિધાનસભાની અંદર જ્યારે ગૌરવ યાત્રા અમારા ઠાસરા તાલુકાની અંદર આવી છે, ખૂબ જનમેદની હાજર રહી અને એનું સ્વાગત કર્યું છે અને ગુજરાતના જે મોદી સાહેબે કામો કર્યા છે એની માન્ય દેવ સાહેબે બધાને સમજાવ્યું કે ભાઈ આટલા કામો કર્યા છે અને ગુજરાતનું ગૌરવ લેવાની વાત છે। એટલે ગુજરાત ગૌરવ યાત્રા આવતા વર્ષોની અંદર અને ગુજરાતની અંદર ફરી વિધાનસભામાં ભાજપ બેસે એવું આજે લાગી રહ્યું છે। ઠાસરા વિધાનસભાની અંદર ઘણા વર્ષોથી ભાજપની સીટ નથી આવી, પણ આજે એવું લાગ્યું કે ઠાસરા વિધાનસભામાં કમળ ખીલશે અને એના માટે અમારા કાર્યકરો સજ્જ છે। તમે બધા જોઈ રહ્યા છો કે સખત યુવાનો વડીલો આવ્યા છે અને ભાજપ સાથે રહેવાના છે અને ભાજપનું કમળ ખીલશે ગુજરાત ઠાસરામાં।